રાજકોટના ગોંડલમાં રવિવારે ગણેશ જાડેજાના પડકાર બાદ ગોંડલ પહોંચેલા અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ અને ધાર્મિક માલવિયાના સમર્થકો સાથે ગોંડલ પહોંચ્યા હતા। આ દરમિયાન ગણેશ ગોંડલના સમર્થકોએ તેમનો વિરોધ કરી ગાડીઓ પર હુમલા કર્યાનો આરોપ લાગ્યો છે। બીજી તરફ ગણેશ ગોંડલના સમર્થકો પર કાર ચડાવી દેવાનો પણ આરોપ લાગ્યો છે। આ મુદ્દે પોલીસે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી। ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે સરકાર પક્ષે ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં ઇન્દ્રસિંહ જાડેજા, પિન્ટુ સાવલિયા, પુષ્પરાજ વાળા, લક્કીરાજસિંહ, નિલેશ ચાવડા અને અજાણ્યા લોકોના ટોળા સામે આ ફરિયાદ નોંધાઈ। આ તરફ અલ્પેશ કથિરિયાના સમર્થનમાં આવેલી 4 કારમાં તોડફોડ કરવામાં આવી હતી, જેમાં પોલીસે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે। બી ડિવિઝન પોલીસે પુષ્પરાજ વાળા, નિલેશ ચાવડા સહિતનાની ધરપકડ કરી। આ તરફ ગણેશ ગોંડલના સમર્થકે બી ડિવિઝન પોલીસમાં વળતી ફરિયાદ કરી છે કે લોકોનું ટોળું ઊભું હોવાની જાણ હોવા છતાં ચાલકે ફૂલ સ્પીડમાં કાર હંકારી હત્યાનો પ્રયાસ કર્યો। જોકે પોલીસે હત્યાના આ પ્રયાસની કલમો હેઠળ ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે।